હાય એવરીવન, ગુડ મોર્નિંગ. શીખવાના છે આપણે પરિમિતિ. પરિમિતિ માટે લઘુ લખી નાખી છે. એક્ચ્યુઅલી પરિમિતિ આપણે શીખી ગયા છે. બસ બે ડિફરન્સ યાદ રાખવાના છે પરિમિતિ અને ક્ષેત્રફળ માટે. પરિમિતિ ક્યારે શોધીએ અને ક્ષેત્રફળ ક્યારે શોધીએ, બસ નાનો ડિફરન્સ છે. નાનો ની બહુ મોટો છે ભાઈ. પરિમિતિ ક્યારે શોધીએ અને ક્ષેત્રફળ ક્યારે શોધીએ જોઈએ. જેમ કે એક એક્ઝામ્પલ સમજાવું, એમ તો સમજાવ્યું છે પણ પાછું એક સમજી નાખો ને તો જુઓ. માની લો કે એક પાંદડું છે. સાનું પાંદડું છે મને નથી ખબર, બસ ખાલી ડ્રો કરી નાખો. બરાબર છે, આ પાંદડું છે. ઓકે, હવે તમને કીધું હોય કે પાંદડાની પરિમિતિ શોધો. પરિમિતિ શોધવાની હોય તો આપણને ખબર એની બોર્ડરનું માપ. આગે બોર્ડર એટલે ખાલી આ રહ્યો આ ખાલી આટલો જ ભાગ, આ જે લંબાઈ છે ને એનું તો માપ શોધો તો એની પરિમિતિ કહેવાય. અંડરલાઈન તમે તો ક્લિપ માટે લઈ હાઇલાઇટ કરી રાખો તો આ બાજુ આ જે આટલો ખાલી ભાગ છે ને એને એની પરિમિતિ કહેવાય. મતલબ બોર્ડર જો તો માપ શોધો, બોર્ડરનું માપ શોધો એ તમારી પરિમિતિ છે. અને પણ તમને કીધું હોય કે ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ મતલબ કે એના અંદરનો ભાગ, આ અંદરનો ભાગ, આ પાંદડું છે તો એના અંદરનો ભાગ આવ્યો, એ થઈ ગયું એનું ક્ષેત્રફળ. બસ આટલો ડિફરન્સ છે. ક્ષેત્રફળ ક્યારે શોધવાનું કે ભાઈ પાંદડું કેટલી જગ્યા રોકે એ માપવા માટે તમે ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ. અને પરિમિતિ ક્યારે શોધાય તો કે એની બોર્ડરનું માપ કેટલું છે, બોર્ડર કેટલી છે એ જાણવા માટે તમે એની પરિમિતિ શોધો. બરાબર છે. હવે કેટલાક મોટા પાછા સવાલ બી આવતો છે કે આ પાંદડાની પરિમિતિ કેવી રીતે શોધાય? ભાઈ શોધી શકાય ને. દોરી લઈ લેવાની, મૂકો એની સાત કરો, ઊંટા જાઓ પાછળ એ સુધી આવે, દોરીને લંબાઈ દો, એ દોરીનું માપ લઈ લો, એ તમારી પરિમિતિ. ભાઈ થોડુંક મગજ દોડાઈ લેવાનું. હાને ઓકે, ચાલો આઈ જઈએ હવે આપણે વર્ડ ફોર્મમાં. તમને ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવા માટે કહેશે. મોસ્ટલી તમને આવા દાખલા આપશે. તમે આગળ જ્યારે ભણશો ને 6ઠા 7મા ત્યારે બી આવા દાખલા આવશે. તમને કોઈ આકૃતિ નહીં આપશે, તમે સીધું કહી દેશે રકમમાં કહેશે કે એક લંબચોરસ ટેબલ જોઈ લો. ટેબલ આપેલું છે, કેવું છે? લંબચોરસ ટેબલ છે. આ લંબચોરસ ટેબલની લંબાઈ 9 સેન્ટીમીટર છે અને પહોળાઈ જે છે એ છે 5 સેન્ટીમીટર. બસ બીજું સૂત્ર આપણે લંબચોરસની પરિમિતિ શોધવા માટે મને બે જ વસ્તુ જોઈએ. હું તો કેમ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે કે મને બે વસ્તુ જોઈએ, લંબાઈ અને પહોળાઈ. બંને મળી ગયું છે, મળી ગયું. ચલો પહેલા એક રફ આકૃતિ ડ્રો કરવાનું. રફ આકૃતિ ને માપ લખી નાખો. જેની લંબાઈ છે 9 સેન્ટીમીટર. લંબચોરસ છે તો સમસામયિક બાજુ કેવી હોય? તો આ બાજુ બી થવાની 9 સેન્ટીમીટર જ. આ બી 9 સેન્ટીમીટર, આ બી 9 સેન્ટીમીટર. પહોળાઈ આપણને આપી છે 5 સેન્ટીમીટર છે, તો ઓબ્વિયસલી આની સામેની બાજુ એટલે આઈડિયા એ બી થઈ ગઈ 5 સેન્ટીમીટર. મળી ગયું ને? પરિમિતિ એટલે બે સૂત્ર છે આપણી પાસે. એક છે બધી બાજુનો સરવાળો. બધી બાજુનો સરવાળો કરો તો તમને તમારી પરિમિતિ મળી જશે. અને બીજું બે સૂત્ર છે કે બે વાર લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ તો કેટલી વાર? બે વાર. તો બે વાર લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ વત્તા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો ફરી પાછો તમારો આન્સર અલગ આવશે. લંબાઈ વત્તા પહોળાઈ. તમને યાદ કરાવ્યું છે. તમે જ્યારે પરિમિતિ શોધો તો સરવાળો થાય. પરિમિતિ શોધો તો સરવાળો થાય. એટલે લંબાઈ વત્તા પહોળાઈ તો કેટલી વાર? બે વાર. ઓકે, ચાલો લખી નાખો બે વાર. લંબાઈ કેટલી છે આપણી પાસે? 9 સેન્ટીમીટર વત્તા પહોળાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. બે વાર. પહેલા કૌંસમાં જે હોય એને પહેલા પ્રત્યાય કરવાની. તો 9 + 5 કેટલા થવાના છે? 14 સેન્ટીમીટર. હવે બ્રેકેટ ઉપર કરો એટલે કૌંસ છોડો તો આનો ગુણાકાર થાય. એકવાર એક સ્ટેપ લખી નાખવાનું અને 14 * 28 સેન્ટીમીટર. આ તમારી થઈ પરિમિતિ. ચલો નેક્સ્ટ દાખલો છે આપણા માટે ચોરસ. પહેલા જે આપણો દાખલો જોયો છે એ લંબચોરસ માટે છે. તો હવે જે છે એ ચોરસ માટે. કે દાખલો ચોરસ માટે છે ને તમને એક જ માપ આપશે. આ બાજુ લંબાઈ. અને જ્યારે લંબચોરસ માટે આપણને વસ્તુ આપશે લંબાઈ અને પહોળાઈ બંને. અને ચોરસ માટે ખાલી એક જ લંબાઈ આપશે આપણને, જ્યારે લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ બંને આપશે. કેમ કે આપણને ખબર છે લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ હોય, પણ ચોરસમાં બધી બાજુ સરખી હોય. એક જ માપ કાફી છે. એક રફ આકૃતિ ડ્રો કરવા પડી. પહેલા લખી દેવાનો આન્સર. રફ આકૃતિ ડ્રો કરવા પડી.
લંબાઈ કેટલી છે? લંબાઈ છે 8 સેન્ટીમીટર. લંબાઈ બરાબર 8 સેન્ટીમીટર. જો એક બાજુનું માપ 8 સેન્ટીમીટર હોય, બીજી બાજુનું માપ બી આ બી 8 હોવાનું અને આ બી 8 હોવાનું. કેમ તો એ વિદ્યાર્થીને તમને આપી દીધું છે કાગળ જે છે એ ચોરસ છે, ને ચોરસની બધી બાજુ સરખી હોય આપણને ખબર જ છે. તો તમને એક જે છે આ રીતે સૂત્ર મૂકી શકો કે તમે ચોરસની પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો, તમને એનો આન્સર બી મળી જશે. આપણી પાસે બીજું એક સૂત્ર છે કે ચોરસની પરિમિતિ બરાબર 4 વાર લંબાઈ, એટલે 4 ગુણ્યા લંબાઈ કરીએ આપણે 4 વખત લંબાઈ, લંબાઈ 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 લંબાઈ. અથવા જો તમે માપ પર જાઓ તો 8 + 8 + 8 + 8 કેટલી વાર? 4 વાર. તો હું 4 ગુણ્યા 8 કરી શકું તો ભાઈ તમારો આન્સર બરાબર જ આવવાનો છે. ચલો સૂત્ર મૂકી દો અહીંયા. ચોરસની પરિમિતિ બરાબર 4 વખત લંબાઈ, એટલે કે 4 ગુણ્યા લંબાઈ થાય. હાલે સૂત્ર મળી ગયું. સૂત્ર ગોખવાનું, સૂત્ર સમજો, સૂત્ર સમજો. તો આ 4 વખત લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ કેટલી છે કે તમે 8 સેન્ટીમીટર. ત્રણસ્તીમાં તમારે નાખો 8 ચોક 32 સેન્ટીમીટર. તો લખી દેવાનો જવાબમાં કે ચોરસ કાગળની પરિમિતિ, કાગળની પરિમિતિ બરાબર 32 સેન્ટીમીટર થાય. ત્રણ સ્ટેપમાં દાખલો છે. આપણે જો તો આ ત્રણ સ્ટેપમાં આ સ્ટેપ જે છે આપણે એક્સ્ટ્રા કર્યું છે. તો 1 2 3 સ્ટેપમાં તમારો દાખલો. અહીંયા જુઓ તો 1 2 3 સ્ટેપમાં તમારો દાખલો. પરિમિતિ એકદમ ઈઝી છે ને ક્ષેત્રફળ એના કરતા ઈઝી છે. નેક્સ્ટ જોઈએ આપણે. ચલો આગળ જોઈએ આપણે ક્ષેત્રફળ. પરિમિતિ અને ક્ષેત્રફળ તફાવત સમજાવી દીધો છે. સૂત્રો આપણને યાદ જ છે. બસ સૂત્ર મૂકો, દાખલાનો જવાબ લાવો, બસ એવું જ છે. ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળના ઇંગ્લિશમાં કહેવાય એરિયા. રકમ એની એ જ છે. બસ હવે આપણે એ લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. જે ક્ષેત્રફળનું આપણે પરિમિતિ શોધી એ જ ક્ષેત્રફળની આપણે ક્લાસમાં એ જ ચોરસનું બે લંબચોરસનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, પાછળ લંબચોરસને આપણે ડ્રો નાખીએ. લંબાઈ કેટલી છે? તો પાછું એ છે 9 સેન્ટીમીટર અને પહોળાઈ જે છે એ છે 5 સેન્ટીમીટર. બાજુમાં લખો જે લખી નાખવા એ લંબાઈ 9 સેન્ટીમીટર અને પહોળાઈ બરાબર 5 સેન્ટીમીટર. તો સૂત્ર આપણને ખબર જ છે. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર પાસ પાસેની કોઈ બી બે બાજુ, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ માટે ગુણાકાર કરશું, જ્યારે પરિમિતિ માટે સરવાળો કરવો. સમજાયું છે? તો અહીંયા ક્ષેત્રફળ, અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે પાસ પાસેની કોઈ બી બે બાજુનો ગુણાકાર કરો તમને તમારો આન્સર મળી જશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૂત્ર આ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ભાઈ આપણો આન્સર તો એમાં આવી ગયો છે. 9 × 45. ક્ષેત્રફળ કેટલું હોવાનું છે? 45 થવાનું છે. રીત સાથે જઈએ જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 9 સેમી ગુણ્યા પહોળાઈ કેટલી છે? 5 સેમી. 9 × 45. એકમ શું આવશે? એકમ એનો આવશે ચોરસ સેમી. કેમ તો ક્ષેત્રફળ જ્યારે શોધીએ તો અંદરના ચોરસ ખાનાની સંખ્યા શોધીએ, એટલે એનો એકમ આવશે ચોરસ સેમી. આ યાદ રાખજો. એક્ઝામમાં બી 1 માર્કમાં પૂછાઈ શકે કે ક્ષેત્રફળનો એકમ શું આવે. બરાબર, લખી દેવાનો જવાબ. લંબચોરસ ટેબલનું ક્ષેત્રફળ બરાબર 45 ચોરસ સેમી. બાજુમાં આવો. અહીંયા બી આપણે શોધવાનું ક્ષેત્રફળ જ છે, પણ અહીંયા ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ શોધવા બી તમને યાદ જ હોવું જોઈએ. હવે કરી નાખીએ. પહેલા એક રફ આખું ડ્રો કરી નાખવાની. ચોરસ છે, ચોરસ તમને કીધું છે કે ચોરસ છે. ચોરસ ડ્રો કરી નાખો. ચોરસની લંબાઈ છે 8 સેન્ટીમીટર. ચોરસ માટે 8 થાય તો બધી બાજુ 8 થવાની છે. એટલે કે ચોરસની બધી બાજુ સરખી એટલે. બરાબર. હવે આપણને ખબર છે કે ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. કીધું એમ પાસ પાસેની કોઈ બી બે બાજુ, આ પાસ પાસે કહેવાય. પાસ પાસેની કોઈ બી બે બાજુનો ગુણાકાર કરવો તમને તમારો આન્સર મળી જશે. અહીંયા બી આપણે એ જ કર્યું છે. પાસ પાસેની કોઈ પણ બે બાજુનો ગુણાકાર
અહીંયા બી પાસેની કોઈ પણ બે બાજુનો ગુણાકાર કરો તો ચોરસનું ક્ષેત્રફળ આપણે દાખલો ગણવા માટે નથી પેલા પાસેની બે બાજુનો ગુણાકાર કરવાનો છે તો 8 ગુણ્યા 8 આન્સર કેટલો આવવાનો છે આપણે સૂત્ર મૂકવા વગર જ આપણે દાખલાનો જવાબ મળી જાય છે કનાક થઈ ગયા લંબાઈ ગુણ્યા લંબાઈ પાસેની બે બાજુનો ગુણાકાર આ બી લંબાઈ છે આ બી લંબાઈ છે પાછું રિપીટ કરું આ બી લંબાઈ છે અને આ બી લંબાઈ છે તો થશે લંબાઈ ગુણ્યા લંબાઈ અહીંયા શું થાય છે લંબાઈ ગુણ્યા પહોળાઈ કેમ કે આ લંબાઈ છે ના પહોળાઈ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ થવાનું છે લંબાઈ છે 8 સેન્ટીમીટર ગુણ્યા 8 સેન્ટીમીટર 8 વઠ્યા 64 એકમ આવશે ચોરસ સેન્ટીમીટર જવાબ લખી દેવાનો ચોરસ ક્ષેત્રફળ 64 ચોરસ સેમી થાય દાખલો ત્રણ સ્ટેપમાં પરિમિતિ અને ત્રણ સ્ટેપમાં આપણું ક્ષેત્ર પૂરું છે દાખલા જો હોય ને તમે સમજી જાઓ તો દાખલા બહુ ઈઝી છે બરાબર તમને આ હોમવર્ક બી આપો પહેલા પણ પહેલા આપણે બીજા એક દાખલા જોઈ લઈએ ચાલો જો અહીંયા બીજો એક તમે દાખલો આપ્યો છે રકમ ધ્યાનથી વાંચો રકમમાં એવું કીધું છે કે એક ચોરસ બગીચાની પરિમિતિ 16 સેન્ટીમીટર છે તો તે બગીચાની લંબાઈ શું રાઈટ પહેલા આગળ જે આપણે દાખલા જોયા એમાં આપણે લંબાઈ આપી દીધી હતી અને પરિમિતિ આપણે શોધવાની હતી અહીંયા ઉલટું છે પરિમિતિ આપણને આપી દીધી છે અને લંબાઈ આપણે જાતે શોધવાની છે કેવી રીતે શોધી શકાય થોડું વિચારો વિડિયો પોઝ કરો થોડું વિચારો અને પછી જ અહીં આવજો વિચારો જોઈએ બહુ ઈઝી છે સોલ્યુશન करना है तो पहला एक पांचवी पहली एक चौरस ड्रॉ करना है लखी नाखो परिमिति बराबर 16 सेमी परिमिति આપી છે તો લંબાઈ બરાબર કેટલી સમજો બે રીતે સમજો બરાબર એક શોર્ટ એક ઈઝી વેમાં સમજો સમજો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે બધાને ખબર જ છે તો એ સૂત્ર તમારે મૂકી દેવાનું ચોરસની પરિમિતિ બરાબર 4 નિયમ લંબાઈ ચાલો હિન્ટ મળી થોડું વિચારો ભાઈ કે જો 16 બાય 16 સેન્ટીમીટર પરિમિતિ હોય તો એ ચોરસની લંબાઈ કેટલી હોવી જોઈએ કેટલી લંબાઈ હોય તો જેની પરિમિતિ 16 સેન્ટીમીટર થાય વિચારો થોડું મારે શું કરવું પડશે અહીંયા બે રીતે થતું છે એક અહીંયા એક આ રીત બતાવો અને બીજી રીત બતાવો તમને ઓકે જે પદ મૂકીને બી તમે કરી શકો પહેલા જોઈ લો તમારે લંબાઈ શોધવાની છે આ જગ્યાએ તો થોડું વિચારો કે પરિમિતિ નામની 16 સેન્ટીમીટર અને 4 ખબર છે ગુણ્યા લંબાઈ થોડું વિચારો ભાઈ 4 ને કેટલા વડે ગુણો એટલે અહીંયા કેટલા આન્સર મૂકી શકાય કે તમારો આન્સર 16 આવે 4 ને કેટલા વડે ગુણો 4 ને કેટલા વડે ગુણો 4 ને કેટલા વડે ગુણો કે આન્સર તમારો 16 આવે પાછું રિપીટ કરું 4 ને કેટલા વડે ગુણો કે તમારો આન્સર 16 આવે આન્સર કોઈ મગજમાં આવે હું 4 ને 4 વડે ગુણું 4 ને 4 વડે ગુણું તો આન્સર તમારો 16 આવે કે નહીં આવે તો લંબાઈ કેટલી હોવી જોઈએ અહીંયા આ લે આન્સર મળી ગયો 4 એક મતલબ જો આની 4 લંબાઈ હોય આ બી 4 આ બી 4 અને આ બી 4 4 પરિમિતિ 16 થઈ ગઈ બાજુની લંબાઈ કેટલી હોવી જોઈએ 4 સેન્ટીમીટર હવે જો બી પર તમારે લંબાઈ શોધવાની આ બહુ યાદ રાખજો તમારે લંબાઈ શોધવાની હોય જો લંબાઈ તમારે શોધવાની હોય તો એની સાથે આ 4 ગુણાકારમાં છે એટલે કે અંશમાં છે એ બરાબરની જ્યારે આ બાજુ આવે આ બરાબર છે આ બરાબરની આ બાજુ આવે તો એ જો છેદમાં અથવા બીજી રીતે યાદ રાખો તો આ 4 જે છે એ ગુણાકારમાં છે 4 જે છે એ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે ને તો છેદમાં લખાય એટલે આ 16 છે 4 કે અંશમાં છે જો 4 છેદમાં લઈએ આ થઈ છેદમાં બરાબર લંબાઈ 4 ભાગ્યા 16 સોરી 16 ભાગ્યા 4 કરો તમારો આન્સર 4 બરાબર બાજુમાં કનાકમાં પેન્ડિંગ પડે તો 16 ભાગ્યા 4 4 16 લે 4 લંબાઈ
તો જો ચોરસની લંબાઈ 4 સેન્ટીમીટર હોય તો એની પરિમિતિ 16 સેન્ટીમીટર થાય. અહીંયા ખબર પડી. ચાલો બીજી એક રીતે આ રીત તમને કદાચ બહુ ઈઝી લાગશે કેમ કે તમે આવું કરતા જ આવ્યા છો. શું કીધું છે કે ભાઈ આપણને ચોરસ આપી દીધું છે. પાછું પહેલેથી જે આપણે ચોરસ આપી દીધું છે, ચોરસની કેટલી બાજુ આવે? 4. પરિમિતિ આપણને ખબર છે કે પરિમિતિ બરાબર 16. પરિમિતિ મતલબ કે ચારે બાજુનો સરવાળો. હા કે ના? ચારે બાજુનો સરવાળો બરાબર 16 સેન્ટીમીટર થાય. તો હું એ પદ મૂકી શકું કે ચાર બાજુનો સરવાળો બરાબર અથવા ચાર બાજુ બરાબર 16 સેન્ટીમીટર થાય. તો એક બાજુ બરાબર કેટલી? કેમ કે મને એક જ બાજુ જોઈએ. મગજમાં આવે તો અહીંયા હું પરિમિતિ માટે સૂત્ર મૂકી કે ચાર બાજુ નો સરવાળો બરાબર 16 સેમી. તેથી એક બાજુની લંબાઈ બરાબર કેટલી? એક બાજુ બરાબર કેટલી? કેટલા સેન્ટીમીટર? 16 ગુણ્યા 1. ચોકડી ગુણાકાર વડે 16 ગુણ્યા 1 અથવા 1 ગુણ્યા 16 તમે જે કરો એ હું તમને એવું કહેવા કે જે નીચે હોય ને એને પહેલા લખી નાખો. 1 ગુણ્યા અને ક્રોસમાં કોણ છે 16 ને જે અહીંયા હોય એ જશે છેદમાં. પાછું રિપીટ કરું, જે નીચે હોય એનો પહેલા એને ક્રોસમાં કોણ છે 16 એને ગુણાકાર કરો ને જે આ સંખ્યા છે એને લખો છેદમાં. તો 16 એકા 16 છેદમાં આવ્યા 4. બાજુમાં આવે ભાગાકાર કરો તો 16 ભાગ્યા 4. ચાલો 16 આન્સર તમારો છે 4 સેન્ટીમીટર.